આજે આપણે ડાયાબિટીસ જે કોમન બીમારી છે તેનું કોમન અને સિરિયસ કોમ્પ્લિકેશન એટલે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ વિશે જાણીએ. ડાયાબિટીક કીટોએસિડોસિસના મુખ્યત્વે 4 કારણો હોય છે. પહેલું કે દર્દી ઇન્સ્યુલિન લેવાનું ભૂલી જાય કે ડાયાબિટીસની દવા લેવાનું ભૂલી જાય ત્યારે થતું હોય છે. બીજું ઇન્ફેક્શનને કારણે થતું હોય. ત્રીજું કોઈપણ પ્રકારનો એટેક જેમ કે હૃદયનો કે હાર્ટનો તો થતું હોય છે. અને ચોથું કે દર્દી ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થયું હોય અને ત્યારે ડીકેના કોમ્પ્લિકેશન પછી જ ખ્યાલ આવે છે. આ બીમારીના મુખ્યત્વે મેઇન 4 લક્ષણો હોય છે. પહેલું દર્દીને શ્વાસ ચડવો, બીજું બીપી ઓછું થઈ જવું, ત્રીજું પેટમાં અસહ્ય દુખાવો થવો અને ચોથું સભાનતા ઓછી થવી. આ બીમારીની સારવાર પણ મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત હોય છે. સૌથી પહેલું કે હાઇડ્રેશન મેન્ટેન કરવું IV ફ્લુઇડ દ્વારા. બીજું સુગર કંટ્રોલ કરવું, જેના માટે ઇન્જેક્શનના ફોર્મમાં ઇન્સ્યુલિન આપવાનું હોય છે. ઇલેક્ટ્રોલાઇટ કરેક્ટ કરવા અને જે પણ કારણને કારણે ડીકે થયું હોય છે તેની સારવાર કરવી, એટલે કે ઇન્ફેક્શનની અને એટેકની સારવાર કરવી. આમ આ એક રિવર્સિબલ અને કોમન કોમ્પ્લિકેશન ડાયાબિટીક કીટોએસિડોસિસ છે અને તેની સારવાર કરવા માટે ફિનિક્સ હોસ્પિટલ કટિબદ્ધ છે. નમસ્કાર.